તમે તમે આવું કયું મારા દીકરાને? મેં આવું નથી કીધું. એક્ઝેક્ટલી તમે નથી કીધું, પણ તમે જે નથી કીધું ગોપાલ એ જ સમજ્યો છે અને આ લેટર પણ એ જ કહે છે. ઓહ, હવે સમજાયું. કોટેજા કેટલા મહિના બાકી છે રિટાયરમેન્ટને? 5 મહિના. તો શું કામ ખોટો મેમો લેવો છે? ચૂપચાપ ત્યાં જઈને બેસી જાઓ ને. સોરી સાહેબ. હા બોલો સાહેબ. સર એક મિનિટ હા પ્લીઝ. કવિતા, તમારામાં કઈ અક્કલ છે? હા, એ બાળક છે, તમે બાળક છો. નાના છોકરાને કોઈ ઊંધા રવાડે ચડાવતા હશે કઈ? કોની સામે શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, એટલી તો અક્કલ હોય કે નહીં માણસમાં? અને મને સમજાવતા હતા. હા, હું એને ટોકતી હતી ત્યારે મને સમજાવતા હતા તમે કે આપણો ગોપાલ દુનિયાથી અલગ છે. કરી દીધું ને, કરી દીધું ને, એને આપણાથી અલગ કરી દીધું ને તમે. તું શું બોલે છે? શું બોલું? અરે એવું કાંઈ નથી. એક મિનિટ તું તમે સાંભળ લોકો તો ખરી. ઝઘડા ઘરે કરજો પ્લીઝ. ના સાહેબ, અમે ઝઘડો નથી કરતા. એક મિનિટ, ખરેખર કહું છું તને કવિતા. સાહેબ આવું? રાઠોડ મેમો ફાડ. જી સાહેબ. બેઠો છું, બેઠો છું. કવિતા, આ પોલીસ સ્ટેશન છે, અહીંયા તો રડવાનું ચૂપ જ બંધ. રહેજો તમે. અરે પણ હા મિસ્ટર જગદીશ બોલો. સાહેબ, સાહેબ બિલીવ મી. I believe you, Mr. Jagdish, but unfortunately, your son has also believed you. Your wife is right. ગોપાલ ટીનેજર છે અને આ જનરેશન સ્માર્ટફોનને ઓવર સ્માર્ટ રીતે હેન્ડલ કરતી ફાસ્ટ જનરેશન છે. આ લોકો સામે શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું એ સમજવા જેટલી સમજણ તો પેરેન્ટ્સે કેળવવી જ પડશે. આઈ એમ સોરી સાહેબ. નહીં નહીં, હું તમને બ્લેમ નથી કરી રહ્યો, પણ આ જ રિયાલિટી છે. જે ન સમજવું જોઈએ ને એ આજકાલના બાળકો પહેલા સમજે છે. સાહેબ પ્લીઝ, પ્લીઝ મારો ગોપાલને શોધી આપો. હા પ્લીઝ સાહેબ. મળી જશે, ચિંતા નહીં કરો. મળી જશે. જો હા, કોટેચા ગોપાલની બધી ડિટેલ લઈ લો અને દરેકે દરેક બસ સ્ટેશન, પબ્લિક પ્લેસીસ અને રેલવે સ્ટેશન પર ગોપાલના મિસિંગની પૂરેપૂરી ઇન્ફોર્મેશન પહોંચાડી દો. અરે આ છોકરો કોણ છે તું? ટિકિટ ટિકિટ દેખાડ. એ ક્યાંથી આવ્યો છે? ચાલ ચાલ. નામ શું છે બેટા? નામ બોલ. ધન્યો. માએ બાપનું નામ નથી દીધું? ધન્યો કરશન બુધિયો. ઓ બાપા, પહેલા કહેતા જોર પડતું તું. ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. ગોપાલ. હા, ગોપાલ જગદીશ ત્રિવેદી. ક્યાંથી આવ્યો છે? અહીંયા તો હા સાહેબ. વડોદરા. વડોદરા. સરવૈયા સાહેબને ફોન લગાવો. યસ સર. મારી મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે. મેં એમને ફોન કરું? બેસ બેસ. સર. ઘરેથી કેમ ભાગ્યો તો? રડીશ નહીં. તારા મમ્મીને કંઈ નથી થયું. તો એ તો તું ઘરે પાછો આવી જાય જલ્દી એટલે. જુઠ્ઠું બોલવાનું? અને તે બહુ સાચું કામ કર્યું છે નહીં? હોશિયારી. તારા જેવાને સીધા રસ્તા પર લાવવા માટે ખોટા પ્રોબ્લેમ ક્રિએટ કરવા પડે. સાહેબ એક પ્રોબ્લેમ છે સાહેબ. અહીંયા બે છે. બોલ. ગામ લોકોને શૌચાલયનું સમજાવવા માટે મિનિસ્ટર સાહેબ આવવાના છે. તેમના સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની છે. પબ્લિક ઇન્સિક્યોર છે, સ્ટુડન્ટ્સ ઇન્સિક્યોર છે, સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ પણ ઇન્સિક્યોર છે. કેટલાની સિક્યોરિટી કરીએ? નાના નાના પ્રોબ્લેમ સોલ્વ થતા નથી ને આ મોટા મોટા પ્રોબ્લેમ કેમ માથામાં મારે છે? સાહેબ પેલા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરીએ ને, નાના પ્રોબ્લેમ તો આપોઆપ સોલ્વ થઈ જશે. મોટા મોટા રાજાઓને ખુશ કર્યા એટલે નાના નાના રાજાઓ તો આપોઆપ તેમના ખંડિયા બની ગયા. ગોપાલ, ઇતિહાસમાં ધ્યાન આપ, ભવિષ્યમાં કામ આવશે. શું જુએ છે? સર, આને તો મેં હમણાં અહીંયા જ જોયો હતો. હા, આને જ. આ વસીમ ને? હા હા.
ક્યાં જ્યાં હું પાણી પીધું હતું ને જ્યાંથી તમે લોકો મને લઈને આયા ત્યાં જતો આજ છે જાઓ જલ્દી જાઓ. રાઠોડ વસાવા યસ સર. અર્જુન તાત્કાલિક એ જગ્યાએ જાઓ અને પહેલા કંટ્રોલ રૂમમાં જાણ કરો. જેટલી બનેલી તાત્કાલિક બધી પોલીસ ફોર્સને જાણ કરો અને બધી પોલીસ ફોર્સને લઈને ત્યાં જાઓ. ડાંગ જિલ્લાના બધા જ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરી દો અને આખા રેલવે સ્ટેશનને સીલ કરી દો. ઓકે સર. हेलो कंट्रोल रूम હેલો કંટ્રોલ રૂમ. कंट्रोल रूम હા સર કંટ્રોલ રૂમ. જાડેજા હિયર. फोर्स की जरूर है વસીમની ટીમ મળી છે. जल्दी સર એ અત્યારે મારા જ એરિયામાં છે. યસ સર. ઓકે સર. ઓકે સર. હા. કાકા પાણી. પેણે પીપળે છે જા. કાકા ભજીયા આપી દો ને છોકરા. બાપાના રાજમાં બસ જલસા કરવા છે જલસા. ઘરની બહાર નીકળશો ને ત્યારે ખબર પડશે કેટલી વીસે સો થાય છે તે. બહાર કોઈ ખાવાનું એ નહીં પૂછે તમને. થેન્ક યુ અંકલ. હવે હું ક્યાં જાઉં? ये घर से भागने से पहले सोचना था. તમને કેવી રીતે ખબર? ओम काल भैरवाय नमः. इधर आ. यहाँ बच्चा ज्वाला के करीब आ. बैठ. ले बच्चा. હવે મારે જવું જોઈએ. बचपन में मैं भी तेरी तरह घर से भागा था, कुछ सीखने के लिए. પછી अब तक सीख रहा हूँ. એટલે ઘરથી ભાગીને આવું બધું શીખવું પડે? नहीं,
तेरे लिए जो सीखना आवश्यक होगा प्रकृति तुझे अपने आप सिखा देगी. મારા પપ્પાએ પણ મને આવું જ કંઈક કીધું હતું કે તને જે નથી આવડતું એ તને દુનિયામાંથી શીખવા મળશે. એટલે મેં ભાગીને બરાબર કર્યું ને. पहले करता है फिर डरता है. जब डरता है तो क्यों करता है? સોરી, મને નથી ખબર કે મેં આવું કેમ કર્યું. મને કશું જ નથી આવડતું, મને કાંઈ જ નથી સમજાતું. अच्छा है कि तुझे पता है कि तुझे कुछ पता नहीं. इससे ज्यादा कुछ सीखने की जरूरत नहीं. મને કાંઈ જ નથી समझाતું. अच्छा है. तुझे जो समझना है प्रकृति अपने आप समझा देगी. बाकी इसके सामने तेरी या मेरी औकात इससे ज्यादा कुछ नहीं. ओम काल भैरवाय नमः. પણ ओम काल તમને કેવી રીતે ખબર પડી? बस! તમે ઘરથી अब और सवाल नहीं. चला जा, चला जा. मुझे अपनी साधना करने दे. પણ ક્યાં જાઉં? जहां से आया है वहीं सबको वहीं जाना है. ક્યાં? तू चलना शुरू कर बच्चा. रास्ता अपने आप बनता जाएगा. ओम काल भैरवाय नमः. ओम काल भैरवाय नमः. ओम काल भैरवाय नमः. चलो भाई, टिकट 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 बराबर છે. ટિકિટ બતાવો. ટિકિટ. चल भाई, सारी टिकट तैयार रख. चल भाई, टिकट 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 गाड़ी रखो. चल भाई, क्या છે તારી ટિકિટ? ચલો ટિકિટ ટિકિટ. તારું મોઢું જોયું છે તે અરીસામાં? એકવાર ઘરની બહાર જશો ને તો કોઈ ઊભું પણ નહીં રાખે. બેટા ઊભા થતા તો જાતે જ શીખવું પડશે. ઓ બોલ્યા, આ ભજીયા ને ફાફડા આપણા ટેબલ પર આપ્યા. હા ભલે. હા, પછી વાસણમાં જો બે છે. હા હા આવો. સમજો? હા ભલે ભલે ભલે. માલિક, તમારી કેટલી ચા? કા બચ્ચન, કેટલા થયા? 12ની ચા ને 24 ના ફાફડા. એટલે તારા બાપે કોઈ દી સ્કૂલમાં પગ નથી મૂક્યો અને આ 12 ને 24 ની ગણતરી કરતો રહીશ ને એમાં તારું જીવન જહે. 12ની ચા ને બીજા 4 ફાફડાના. એલા આ ફફડાના તો તે 24 ગણ્યા ને. અરે મૂંગો મરી રહ્યા ને. નિશાળે કોઈ દી તારા બાપે પગ નથી મૂક્યો. સીધી ગણતરી કરતો આપણાને ન ફાવે. 12ની ચા ને 24 ના ફાફડા. 24 ને 2 26, 26 ને 10 36. 36 થયા ભાઈ. આ 36 ગયા. આ બીજા 4 40, 40 ને 10 50 ને 50 હો માંથી 36 કાપ્યાના 64 પાસા. 8 ને 2 10. 15xy માંથી 8xy બાદ કરવા હોય તો 7. 15 માંથી 8 બાદ કરતા 8 માં 7 ઉમેરો અને એની પાછળ xy નું પૂછડું. હા ભાઈ, તમારા પૈસા પડી ગયા. અરે ધ્યાન રાખને. હેડ. થેન્ક્સ પણ નહીં કીધું. લે. પીહા તો પેલાને દઈ દીધા, હવે કાં રડતો છે? પણ એ મારા ક્યાં હતા? પણ મહિલા તો તને જ તાને
પણ જે વસ્તુ આપણી ના હોય એ આપણાથી ના લેવાય. એવું કોણ કે? અમારા સ્કૂલમાં અમારા ટીચર્સે કીધું હતું. એ તું સ્કૂલ જાય કે શીખવા? શીખવા માટે તો મેં સ્કૂલ છોડી છે. ભૂખ આવી ને? હા, મને બી ભૂખ આવે ને તારે હું બી આવું નહીં સમજાય ને એવું જ બોલું. તાક માં ખા. પૈસા એ તો ઓલાને દઈ દીધા. એમ નહીં, મારી પાસે પૈસા નથી. મારી પાસે ભેરું નથી. ભેરું? ભાઈ બન લે ખા. હવે ખા કે એક ઢોલ મારે ને બધું મોઢામાં ઉતરી પડે. ખા કે મોઢામાં ગાલું. તું? હું પછી ખાવા. અરે ખા ખા. અરે હું આ લે. તારું નામ હું? ગોપાલ. અને તારું? બોલો. બોલો. કઈ રહેતો છે? વડોદરા. કાઈ નહીં, હવે તું મારો ભેરું થયો છે. આઈ ગયા. આ તારું ઘર? બહુ દૂર છે. આ મારું ઘર. સરસ છે. પણ બે માથા નહીં એમાં એમાં. આ નીચે હોવું પડે. ચાલે કે? ચાલશે. શું કરે છે? જે તું કરે છે. આપણે ત્રણેય હમણાં એ જ કરીએ છે. ગોપાલને યાદ. સાહેબ 4 દિવસ થઈ ગયા મારા ગોપાલના ગયા ને. ગોપાલ હજી મળ્યો નથી મેડમ. મને વિશ્વાસ છે કે ગોપાલ ચોક્કસ પાછો આવી જશે. એ તો મને ખબર છે. એ ખોટા સિક્કા જેવો છે અને આમે એ આપણે બધા વગર વધારે વખત નહીં રહી શકે. પણ ચિંતા એ છે કે પરીક્ષા પહેલા નહીં આવે તો. હું સમજ્યો નહીં. અરે યાર, ગોપાલ નહીં હોય તો આપણે 4 જણાના બદલે આપણે 3 ને જ નપાસ થવું પડશે. હા યાર, પણ ગોપાલ વગર નાપાસ થવાની એ મજા નહીં આવે. હા યાર. પણ સાહેબ, ગોપાલ મળી તો જશે ને? ગોપાલ ખોવાયો નથી સાહેબ, એટલે એને ગોતવાનો નથી. એક ઘર છોડીને ભાગ્યો છે, એટલે એને પાછો લાવવાનો છે. તમારો સન ખૂબ સ્માર્ટ છે મિસ્ટર જગદીશ. એ મળી ગયેલો, પણ ઇન્સ્પેક્ટર જાડેજાને ઉલ્લુ બનાવીને એ ત્યાંથી પણ છૂ થઈ ગયો. ખબર નહીં અત્યારના ક્યાં હશે મારો ગોપાલ. તને ફાવે નહીં ને? કેમ? કપાસની ગોદડી નહીં હોય ને એટલે. માથા પર ખુલ્લું આકાશ અને એ આકાશમાં તારા હોય ને, આ રીતે ખુલ્લા આકાશની નીચે અને ધરતીની સાવ ઉપર હું પહેલી વાર સૂતો છું. મને તો બહુ મજા આવે છે. મજા આવે પણ નીંદર નહીં આવે. વરસાદ આવે ને તો મજા બી નહીં આવે. ક્યારેક તો રસ્તા પરથી વાહન ચરી આવે ને એની બીક બી આવે. અને એ બીક આવે ને એ હારું બી નીંદર નહીં આવે. આજે તને ભલે મજા મળે, કાલે કાન ખજૂરો બી મળે, અષાઢમાં એરું બી મળે, પછી તારા આકાશમાંની તારા તારા ડોળામાં દેખાય. છતે મા બાપે મા બાપની કિંમત નથી. ઘરની બહાર જશો ને ત્યારે ખબર પડશે ઘર શું છે અને મા બાપ શું છે. બધું મારો જ વાંક છે. જ્યારે ગોપાલ મારી પાસે હતો મને એની કદર નહોતી, અને આજે જ્યારે નથી મારી પાસે તો મને સમજાય છે કે મેં શું ગુમાવ્યું છે. એનું તો દરરોજનું છે, આજનું નથી. ખબર નહીં અંદર હું કર્યા કરે. કેટલી વાસ મારે. કેમ ટેમ્પુડિયા તેન દાડ દેખાયો? અલા એ તું બધાની હાજરી રાખતો લાગે છે. મૂંગો મૂંગો ઉપર અત્યારે હેરાન ના કર. તો રોજ આતો હોય તે હાડા રોડ પર તારો ટેમ્પો ટ્રાફિક જામ કરી રાખે છે. પેટમાં જામ જ હોય છે કે હું
હમણાં અંદર જશે ને એટલે હોન હમણાં જ અલા આયેલા કાકા મજા આવી ગઈ હો. કેમ કાકા આટલી બધી વાર લાગી? ચૂપ રહે ને હવે. અરે કઈ વાંધો નહીં કાકા, વાર લાગી તો પણ મજા આવી ને. એ ત્યાગમાં જ સુખ છે હો ભાઈ. અરે ભાઈ તું જલ્દી ત્યાગ કરીને બહાર નીકળ. લાગે છે પેલા ભાઈને ત્યાગ નહીં કરવો. હું વિચાર કરે? ઘરની યાદ આવતી છે ને? કોણ કોણ રહેતું છે તારા ઘરમાં? મમ્મી, પપ્પા અને હું. દેવના 4 હાથ હોય તારી પર. ઘર બી હોવા ને માય બાપ બી હોવા. કેમ? તારા મમ્મી પપ્પા ક્યાં છે? એ લોકો શું કરે છે? માઈ બાપાને તો જોયા બી નહીં. એ તો દેવ થઈ ગયા. અને ઘર કેવું? રેવાને તીરે. વનમાં ઝૂંપડું મળે, એ પણ ડેમના લીધે કપાતમાં ગયું. અમારું આદિવાસીનું આખું ગામ અત્યારે ખાલી મળે. હવે તો ગામ બી નહીં મળે, બસ પાણી જ પાણી મળે. નદી પર જ્યારે ડેમ બાંધવામાં આવે છે ને ત્યારે કિનારાના ઘણા ગામો ડૂબમાં આવી જાય છે. એ લોકોએ પોતાના ઘર સુદ્ધા ખાલી કરી નાખવા પડે છે. તો મિસ, એ લોકો ક્યાં જાય છે? દોબા, હું અહીંયા ડેમ વિશે સમજાવી રહી છું અને તને ડૂબી ગયેલા ગામના લોકોની પડી છે. મને ખબર પડી ગઈ. હાની? કે આ બધા લોકો ક્યાં જાય છે. કોણ બધા? કઈ નહીં. એ જ તો, કાઈ નહીં. મારું ગામ ભલે પાણીમાં બુડી જવા, પણ એના બુડવાથી બહુ બધા લોકોનું ભલું થાય. બહુ બધા લોકોને પાણી મળે. સમાજશાસ્ત્ર એટલે માત્ર પોતાનું નહીં પણ સમાજમાં રહેતા દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખવું તે. એ આમ કેમ જોતો છે? વિચારું છું. હું એક વિષયમાં ભણાવે છે કે ડેમના લીધે ગામ ડૂબી જાય, અને બીજા વિષયમાં ભણાવે છે કે સમાજમાં રહેતા દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખવું. આ બંને બહુ જ અલગ અલગ છે. મને નથી સમજાતું. સમજવાનું એટલું જ હોય કે બહુ બધા લોકોનું ભલું થાય, બહુ બધા લોકોનું સારું થાય, અને બધાય લોકો મોજમાં મળે. અને બધા મોજમાં મળે ને તા ભોલો બી મોજમાં મળે. બધાયની મોજમાં આપણી બી મોજ. પણ મને એક વાત કે, આ તું ઘેરથી ભાગ્યો તો એમાં કોઈને મોજ મળે કે નહીં? અલા જ્યારથી પેલો ગોપાલ ભાગી ગયો છે ને, આપણે તો મજા પડી ગઈ. લે, ઈ ગયો માં તને શું ફાયદો થયો? અલા જ્યારથી ભાગી ગયો છે ને, મારી મમ્મીએ મને વઢવાનું જ બંધ કરી નાખ્યું છે. એ નિત્યા, તને તો ફક્ત વઢવાનું જ બંધ કર્યું ને. હું તો ફેલ થયો ને તો પણ મારા બાપાએ મને પટ્ટાથી ના ફટકાર્યો. બોલ. એ સંજુડા, તું ખોટમાં ગયો. અલ્યા, એટલા વર્ષોમાં પહેલી વખત મને ફટકાર્યો ને તો હું ખોટમાં કેવી રીતે ગયો? તને તો ફક્ત માર્યો નહીં ને, મારા બાપાએ તું ફેલ થયો એટલે ડરતા ડરતા તરત મને નવો iPhone 7 લઈ આપ્યો. ની ઉપરથી લાલચે આપી કે હજુ જે જોઈએ એ બધું અપાવીશ, પણ ઓલા ગોપલાની જેમ ઘેરથી ભાગી ન જતો. હું તો કહું છું, આપણે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને દરેક એક્ઝામ પહેલા એક એક વિદ્યાર્થીએ ભાગી જ જવાનું. હા, બાકીની તો લાઈફ સેટ થઈ જાય. થયા કરો તમારે ફેલ ને કરો જલસા. તાકાત છે કોઈને કે કશું કહી જાય. આ ગોપાલે કઈ કરતા કઈ બોલ્યા વગર આપણા બધાના મા બાપની બોલતી જ બંધ કરી નાખી છે. ખાલી મા બાપની નહીં, શિક્ષકોની પણ. આવા ખુલ્લા ખેતરમાં છે ને હું પહેલી વાર ફરું છું. આ તો ખેતર બી હોય ને વગડો બી હોય. વગડો? હા, ખેતરમાં ધાન થાય, વગડામાં હાવત બી આવે, સંભાળવું પડે. તને કેટલું બધું ખબર છે? આટલું બધું તું ક્યાંથી શીખ્યો? બોલ ને. એકલા જીવવું હોય તો બધું શીખવું જોઈએ. તને તારી સ્કૂલમાં બધું શીખવાડે ને એવી રીતે અમને અમારી આ જીવતરની સ્કૂલમાં બધું શીખવાડી મળે. પણ અમારી સ્કૂલમાં આવું બધું નથી શીખવાડતા. તે હું શીખે તું સ્કૂલમાં? મને બી સ્કૂલ બહુ મોજ આપે, પણ કોઈ દી ગયો જ નહીં ને, જવા જ નહીં મળ્યું. તને જવા મળે તો તું જાય કે સ્કૂલમાં? જાવ જ ને, અને ખૂબ બધું શીખું બી ખરો. પણ મને તું એ કે, તું સ્કૂલમાં શું શીખે? કઈ ખાસ નહીં. હવે આવું કરવાનું મારું ભેરું નહીં, મને ના કે.
કેને હું શીખે તું સ્કૂલમાં કીધું કેને ને, કઈ મને ખાસ જાણીને નહીં. મોજ મળે કેને સારું હું તારો ભેરો છું હા. ભેરું 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 હા, ભેરું ને ભેરું ભેરું હા ભેરું હમ ભેરો છું અને હું તને બધું જ કહીશ હમ જો આ શું છે આ તલાવ હોય એની અંદર એની અંદર પાણી હોય એની અંદર હેની પાણીની પાણીની અંદર તો કઈ બી ના મળે મળે અમારા ટીચર્સે અમને શીખવાડ્યું છે સ્કૂલમાં હાઇડ્રોજન આવે ને હાઇડ્રોજન એના 2 અણુ કેટલા 2 બે અને ઓક્સિજનનું 1 અણુ હા જ્યારે એ બંને મળે ને હા. ત્યારે પાણી નામનું સંયોજન બને શું હમ. સંયોજન આ સંજોયન એટલે સંયોજન નહીં સંયોજન સંયોજન સહી સંયોજન યો જન એટલે એવું બધું નહીં પૂછવાનું શીખવાડે ને એટલું જ શીખવાનું ઈસવીસન 629 થી 645 ના સમયમાં યુએનસાંગ નામનું ચીની મુસાફર બુદ્ધ ધર્મના અભ્યાસ માટે ભારત આવેલો બરાબર ઈસવીસન 610 થી 645 ના સમયમાં ચાલુક્ય વંશમાં પુલકેશી નામના બીજા રાજાએ આશરે 20 વર્ષ સુધી એને રાજ કર્યું પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્તમાં 1 કલાકમાં 1670 કિમી ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે તો પોતાની લંબ ગોળાકાર ભ્રમણ કક્ષામાં 1 મિનિટમાં 1760 કિમી ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરી રહી છે રેખા જેકે અને રેખા એમએન સમાંતર હોય છે તેની છેદિકા રેખા એબી રેખા એબી એ જે રેખા જેકે ને ઓ બિંદુમાં છેદતી હોય છે અને એમએન ને પી બિંદુમાં અણુકોણોની બધી જોડ યુગ્મકોણોની બધી જોડ અને અંતકોણોની બધી જોડ કઈ સૌર્ય ઊર્જાના દ્રવ્ય સ્વરૂપને જેવભાર કહેવાય છે જેવભાર પદાર્થનું ઊર્જાનું પદાર્થમાં રૂપાંતર થયા કરે છે અને આને જ શક્તિ કહેવાય છે બોલ આટલું બધું સહન કરવાની શક્તિ છે તારામાં છે